નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર તેમજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ ગુજરાતી મીડિયમ. તો મિત્રો અહીંયા આપણે આ વિષયની અંદર હવે દર વખતે આપણે બોલીએ કે જેના 2 ભાગ પડે એસપી અને સીસી. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું બીજો વિભાગ એટલે કે એસપી વિષય એસપી વિભાગની અંદર જે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો. તો મિત્રો આ પ્રકરણમાં આપણે શું શીખીશું જેના વિશે આપણે વાત કરેલી જ હતી કે જે ઘણા બધા પોઈન્ટો પરંતુ ઘણું ખરું ચેપ્ટર તમારા સિલેબસમાંથી જેમાં અમુક મોટાભાગના જે પોઈન્ટ હતા એ જે કહેવાય કે તમારા સિલેબસમાં નથી રાખવામાં આવેલા. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સંચાલક અને સંચાલક મંડળે આપણે પ્રશ્ન કમ્પ્લીટ કરેલો. એના પછી સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક, જેની અંદર સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક આ બંને પોઈન્ટો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને ત્રીજો જે પોઈન્ટ કે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો, જેની અંદર જોવા જઈએ તો સંચાલકોની નિમણૂક કે જે આપણે કમ્પ્લીટ કરેલું અને એના પ્રકારોની અંદર જે આમ 7 પ્રકારો, પરંતુ સ્ત્રી ડિરેક્ટર્સ થકી જ આપણે અહીંયા 8 પ્રકારો વિશે ચર્ચા કરવાના છીએ. જેમાં આઈ થિંક 5 પ્રકાર આપણે કમ્પ્લીટ કરી લીધેલા, એટલે કે વૈકલ્પિક ડિરેક્ટર સુધી આપણે કમ્પ્લીટ કરેલું. અને હવે 6ઠ્ઠો, 7મો અને 8મો પ્રકાર જે આપણે અત્યારે ચર્ચા કરીશું. ઓકે, યસ. તો મિત્રો તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 129 ઉપર જોઈ શકો, અથવા તો તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો. તો આપણે જોઈશું અહીંયા 6ઠ્ઠો પ્રકાર કે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. તો જ્યારે પણ સમજો કે ડિરેક્ટરનો હોદ્દો ખાલી થાય અને 1 મિનિટ મિત્રો, ઓકે, મારા ખ્યાલથી આપણે લાસ્ટ લેક્ચરની અંદર 6ઠ્ઠો પ્રકાર જોઈ લીધેલો. કશો વાંધો નહીં, એકવાર રિવાઇઝ કરી લઈએ. તો પણ કે કંપની ધારા અનુસાર કંપની સામાન્ય સભામાં ડિરેક્ટરની હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર નિમી શકે છે, અથવા તો કેન્દ્ર સરકાર પણ તેની નિમણૂક કરી શકે. તો મિત્રો જ્યારે પણ સમજો કે કંપનીની અંદર જે પણ ડિરેક્ટરનો હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે, અથવા તો મુદત પૂરી ન કરી શકે એવી પરિસ્થિતિ આવે તો બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરે, પોતાની સભામાં આ ખાલી પડેલ જગ્યાએ ડિરેક્ટર કોઈ નિમી શકે. જો અહીંયા કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ હોદ્દો ભરી શકે નહીં અથવા તો અસમર્થ રહે તો કેન્દ્ર સરકાર પણ અહીંયા નિમણૂક કરી શકે છે. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલ હોય તો તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલો ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. એટલે કે મિત્રો અહીંયા તમે એક ક્લિયર પોઈન્ટ લખેલો છે કે જ્યારે પણ આ ડિરેક્ટર વધારાના સમય માટે આવે અથવા તો ખાલી જગ્યાએ જ્યારે નિમણૂક થાય તો ડિરેક્ટરની જગ્યાએ જે પણ વ્યક્તિને આપણે નિમાયેલો હોય તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોત ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે. એટલે કે સમજો કે ઉદાહરણ આપું કે એ વ્યક્તિની ડિરેક્ટર પદે નિમણૂક થયેલી હતી 12 મહિના માટે, પરંતુ સમજો કે તે 8 મહિના સુધી જ આ હોદ્દા ઉપર રહી શક્યો છે, એટલે કે 8 મહિના પછી નથી. તો આપણે બી નામના ડિરેક્ટરની નિમણૂક કરીશું કે જે બાકીના 3 મહિના સુધી કંપનીમાં ડિરેક્ટર પદે રહી શકે છે. ડિરેક્ટરનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી થાય તો અહીંયા અલગ અલગ જે 7 સંજોગો આપેલા કે આ 7 સંજોગોમાં શું થાય કે ડિરેક્ટર્સનો હોદ્દો ખાલી થઈ શકે. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. એટલે કે જ્યારે શેર હોલ્ડરોની જે સામાન્ય સભા થાય કંપનીની, આ સામાન્ય સભા અથવા તો સંચાલક મંડળ દ્વારા ડિરેક્ટરને દૂર કરવામાં આવે. છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય. એટલે કે સમજો કોઈ સંચાલક કે જ્યારે પણ સંચાલક મંડળની સભા ભરાય ત્યારે તે પરવાનગી લીધા વગર શું રહે, ગેરહાજર રહે. તો આવા સંજોગોમાં પણ જે કહેવાય કે ડિરેક્ટરને પોતાની સમય મર્યાદા પૂરી થાય એ પહેલાં એને આપણે નિવૃત્તિ આપી શકીએ અને હોદ્દા ઉપરથી દૂર કરી શકીએ છીએ. ત્રીજો પ્રકાર જોઈ શકો, અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે એટલે અને નાદાર થાય. તો આ 3 સ્થિતિની અંદર પણ શું કરી શકાય, ડિરેક્ટરને સમય પૂરો થતાં પહેલાં એની જગ્યા ઉપરથી દૂર કરી શકાય. અસ્થિર મગજ એટલે કે એનું મગજ અસ્થિર થઈ જાય, પોતે ગાંડો થઈ જાય,
મૃત્યુ પામે તો તમને ખબર જ હોય. અને નાદારમાં પણ તમને ખબર હશે કે જ્યારે અ, સંચાલક મંડળને કોર્ટ દ્વારા અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે, એટલે કે જે પણ અહીંયા ડિરેક્ટરોની પાસે સમજો કે કોઈ મિલકત ન હોય, આવા સંજોગોમાં પણ શું થાય કે જે ડિરેક્ટરને સમય મર્યાદા પહેલાં એને દૂર કરી શકાય. અદાલત દ્વારા ગેરલાયકાત જાહેર કરેલ હોય. તો ચોથી અહીંયા તમે જોઈ શકો ચોથું સંજોગ કે અદાલત દ્વારા એટલે કે અદાલતે જો ગેરલાયકાત જાહેર કરે કે જે તે વ્યક્તિ કોઈ પણ કંપનીમાં ડિરેક્ટર પદે ન રહી શકે, તો આવા સંજોગોમાં પણ આ હોદ્દો ખાલી થાય. નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવે. એટલે કે મિત્રો સમજો કે કોઈ વ્યક્તિ દ્વારા જે સંચાલક હોય, આ સંચાલક દ્વારા કોઈ પણ એવું કોઈ ગુનો કરવામાં આવેલો હોય અથવા તો કોઈ એવું કૃત્ય કરવામાં આવેલું અધપતન, તો આ કારણોસર અદાલત તરફથી એને દોષિત જાહેર કરવામાં આવે છે. અને જો દોષિત જાહેર થાય તો એ કંપનીની અંદર ડિરેક્ટર પદના હોદ્દા ઉપર રહી શકતો નથી. અને એના પછી જે કહેવાય કે છઠ્ઠું સંજોગ આપેલું, કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય કે જાહેર કરવામાં નિષ્ફળ જાય. એટલે કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને અહીંયા એ વ્યક્તિની તમે નિમણૂક કરી એ લિમિટેડ કંપનીના સંચાલક તરીકે, પણ એ વ્યક્તિનું કંઈક ને કંઈક અહીંયા પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ હિત હતું, એનો કંઈક ફાયદો હતો, કંઈક કરાર હતો, તો આ સંજોગોમાં પણ એને ડિરેક્ટર પદે રહી શકે નહીં. ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. તો આટલા કારણો તો આપણે 6 કારણો અહીંયા જોઈ લીધા મિત્રો, જે કહેવાય કે અહીંયા આપણે આ 6 કારણો વિશે ચર્ચા કરી કે આ 6 કારણો દરમિયાન કોઈ પણ વ્યક્તિને તમે સંચાલકના હોદ્દા ઉપરથી દૂર કરી શકો. તો એક અહીંયા જે 7મું કારણ એડ કરવામાં આવેલું એ પણ આપણે તમે જોઈ શકતા હશો. ઓકે, તો જે અહીંયા 7મું એક અલગ કારણ આપેલું કે ખાનગી કંપની, એટલે કે જે કંપનીના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવામાં આવે, એ કંપની જે પોતાની રીતે પોતાના નિયમન પત્રમાં બીજી કોઈ પણ જોગવાઈઓનો સમાવેશ પણ કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે જે અલગ અલગ કુલ જે 7 અહીંયા અલગ અલગ સંજોગો જોયા, અને જે કહેવાય કે ઇન્ટ્રોપેરા પણ જોયો, તો તમને હું 2 મિનિટનો સમયગાળો આપીશ. આ 2 મિનિટની અંદર તમે શું કરશો કે જે આ સ્ક્વેર જે બોક્સ બનાવેલું એટલું એકવાર એનું સ્વાધ્યાન કરી લેશો 2 મિનિટની અંદર. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, થોડા આગળ વધીશું હવે આપણે. યસ, 7મો પ્રકાર જોઈશું ડિરેક્ટર્સનો, નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર્સ. તો મિત્રો ઘણીવાર આપણે જોયું છે કે સમજો કે કંપનીની અંદર મોટા જે શેર હોલ્ડરો પણ હોય, મોટા એટલે કે ઉંમરમાં ને એવું ના હોય, પરંતુ સમજો કે એ શેર
સોરી, ઓકે, સમજો કે એ જે કંપનીનો શેર હોલ્ડર હોય એના દ્વારા અ, એક મિનિટ, યસ, એ શેર હોલ્ડર દ્વારા સમજો કે 20 શેર ખરીદવામાં આવે અને બી શેર હોલ્ડર દ્વારા સમજો કે 2000 શેર ખરીદવામાં આવે, તો અહીંયા બી જે શેર હોલ્ડર હોય એ મોટો શેર હોલ્ડર કહેવાય, એ જે નાનો શેર હોલ્ડર કહેવાય. તો એ જેવા તો ઘણા બધા કંપનીની અંદર વ્યક્તિઓ હશે કે કોઈ કે 20 શેર ખરીદ્યા હશે, કોઈ કે 15 ખરીદેલા હશે, કોઈ કે 10 ખરીદેલા હશે, કોઈ કે 5 ખરીદેલા હશે, કોઈ કે 25 ખરીદેલા હશે. તો આવા ઘણા બધા જે કહેવાય કે શેર હોલ્ડરો નાના શેર હોલ્ડરો છે, તો આ નાના શેર હોલ્ડર્સ દ્વારા પણ ડિરેક્ટર્સને જે કહેવાય કે નાના શેર હોલ્ડર દ્વારા આ ડિરેક્ટર્સની પસંદગી કરવામાં આવે. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. નાનો શેર હોલ્ડર એટલે કે જેમના શેરની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય અથવા નિયત કરવામાં આવે તે રકમથી વધુ ન હોવી જોઈએ. તો મિત્રો આ ખાસ અંડરલાઈન કરી લેજો કે નાનો શેર હોલ્ડર કોને કહી શકાય. તો જો જે પણ વ્યક્તિ દ્વારા 20,000થી વધુ રૂપિયાના શેર ખરીદવા આવે તો એને નાનો શેર હોલ્ડર કહી શકાય નહીં. અને 20,000થી ઓછી કિંમતના જે દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય એટલે કે ઓછી હોય તો આપણે એને નાનો શેર હોલ્ડર કહી શકીએ છીએ. વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય, તમને એમસીક્યુમાં પૂછી શકે, એક વાક્યમાં પૂછી શકે કે કોઈ પણ કંપની હોય, આ કંપનીમાં જે નાના શેર હોલ્ડર હોય, નાના શેર હોલ્ડરની ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોવી જોઈએ. તો આપણે મિત્રો ખાસ યાદ રાખીશું કે ઓછામાં ઓછી 1,000 સંખ્યા હોવી જોઈએ. હું ફરીવાર તમને કહી રહ્યો છું કે કોઈ પણ કે જે નાની કંપની હોય, આ નાની કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા શેર હોલ્ડર હોવા જોઈએ, નાના શેર હોલ્ડર હોવા જોઈએ, તો 1,000 નાના શેર હોલ્ડર હોવા જોઈએ. અને એના પછી જે એક 8મા પ્રકાર વિશે ચર્ચા કરીશું, 8મો અને છેલ્લો પ્રકાર, સ્ત્રી ડિરેક્ટર. નવી કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી જે કંપનીએ ભરપાઈ થયેલી મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી પડે છે. એટલે કે મિત્રો સમજો કે નવો કંપની ધારો એટલે કે તમને ખબર જ છે 2013માં જે કંપની ધારો આવ્યો એની વાત કરીએ છીએ આપણે. અને એમાં એક એવી જોગવાઈ મૂકેલી કે જે પણ કંપની કે જેની ભરપાઈ થયેલી શેર મૂડી સમજો કે 100 કરોડ રૂપિયાથી કેવી હોય, વધારે હોય. અહીંયા તમે જોઈ શકો, ઓકે, યસ, તો તમે જોઈ શકો કે 1,000 કરોડથી વધારે રૂપિયાની જો શેર મૂડી હોય, સોરી 100 કરોડથી વધારે શેર મૂડી હોય તેવી કંપનીઓએ ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી પડે. એટલે કે જેટલા પણ કંપનીની અંદર ડિરેક્ટરોમાંથી ઓછામાં ઓછી એક સ્ત્રી હોવી જોઈએ. જો વધુમાં વધુ કોઈ મર્યાદા નથી, વધુમાં વધુ તમે 20 સ્ત્રીઓ પણ રાખી શકો સંચાલક મંડળમાં. પણ જો કંપનીની શેર મૂડી 100 કરોડથી વધારે હોય તો ઓછામાં ઓછી એક સ્ત્રી હોવી જોઈએ. તો મિત્રો અહીં આપણે બે જે પ્રકારો વિશે ચર્ચા કરી અત્યારે, 7મો અને 8મો, કે જેની અંદર તમે જોઈ શકો 7મો પ્રકાર આપણે જોયો નાના શેર હોલ્ડર્સ દ્વારા જે ચૂંટાયેલા ડિરેક્ટર્સ હોય એની વાત કરી, અને 8મો પ્રકાર આપણે જોયો સ્ત્રી ડિરેક્ટર વિશે વાત કરી. તો આ બંને ડિરેક્ટરોનો વાંચન માટે ફરીવાર સ્વાધ્યાયન માટે તમને ટાઈમ આપું, 2 મિનિટનો સમય મળશે. 2 મિનિટની અંદર તમે શું કરશો, બંને પ્રકારનો એકવાર સ્વાધ્યાયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ.
ઓકે ફ્રેન્ડ, તો અહીંયા આપણે જે ડિરેક્ટરના પ્રકારો વિશે ચર્ચા કરી. ટોટલ 8 પ્રકારો જોયા ડિરેક્ટરના. ફરીવાર એકવાર જોઈ લઈશું, એના ઉપર નજર મારી લઈશું કે સંચાલકોના પ્રકાર. તો જેની અંદર અહીંયા 7 પ્રકારો દેખાય, પણ આપણે 8 પ્રકારો ધ્યાનમાં રાખીશું. સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ નક્કી કરેલ અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર, અને જે એક 8મો પ્રકાર પણ શાયદ તમને ખબર જ હશે કે જે કહેવાય કે ઓકે 8મો પ્રકાર આઠમો પ્રકાર આપણે જોયું સ્ત્રી ડિરેક્ટર, કે જે કંપનીની શેર મૂડી 100 કરોડથી વધારે હોય તે કંપનીએ સ્ત્રી ડિરેક્ટરની પણ નિમણૂક કરવી પડે. સૌથી પહેલાં આપણે સ્વતંત્ર ડિરેક્ટર અને જેને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી હતી. એમડી વિશે વાત કરી, મેનેજિંગ ડિરેક્ટર વિશે, એનડી નોમિની ડિરેક્ટર, એડી એડિશનલ વધારાના ડિરેક્ટર તરીકે વાત કરી. વૈકલ્પિક ડિરેક્ટર એટલે કે અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે જોયું ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક, નાના શેરહોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. તો અહીંયા આપણે વાત કરવા જઈએ તો ફરીવાર એકવાર આપણે જે કન્ટેક્સ્ટ આપેલા એના ઉપર એકવાર નજર મારી લઈએ. યસ, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે જે સંચાલક અને સંચાલક મંડળ, એના પછી સંખ્યા, ઓળખ ક્રમાંક અને નિમણૂક તેમજ તેના પ્રકારો. ક્યાં 5.1, 5.2, 5.3 અને 5.7 એટલે કે સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. આ 4 ટોપિક તમારા સિલેબસમાં છે. બાકીના બધા જે ટોપિકો તમારા સિલેબસમાં રાખવામાં આવેલા નથી. તો અહીંયા ખાસ યાદ રાખીશું આપણે કે જેની અંદર જેમાં 5.4 સંચાલકોની લાયકાત, ગેરલાયકાતો, સંચાલકોની નિવૃત્તિ અને રાજીનામું તેમજ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા, અને ડિરેક્ટર પદનું ખાલી સ્થાન. તો આ જે 3 અહીંયા તમે મુદ્દાઓ જોઈ શકો કે જે તમારા સિલેબસમાં નથી. એના પછી 5.7 જે તમારા સિલેબસમાં છે, એટલે કે સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારીઓ. અને એના પછી છેલ્લા 2 જે ટોપિક એમડી અંગે કંપની ધારાની જોગવાઈઓ, ડિરેક્ટર અને એમડી વચ્ચેનો તફાવત, કે જે તમારા સિલેબસમાં નથી. તો હવે મિત્રો આપણે જે અહીંયા કન્ટિન્યુ કરીશું. ઓકે, મારા ખ્યાલથી તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર કે કયા કયા જે મુદ્દાઓ કે આપણા સિલેબસની અંદર નથી અને કયા કયા છે. તો અહીંયા જોઈ શકો 5.1. ઓકે, અહીંયા તમે જોઈ શકો 5.1, 5.2, 5.3 અને 5.7. એટલે કે આ 4 ટોપિકો આપણા અભ્યાસક્રમમાં રાખેલા છે, જ્યારે બાકીના જે કહેવાય કે 5.4થી લઈ અને 5.5, 5.6 તેમજ જે કહેવાય કે સોરી ફ્રેન્ડ 5.7, 5.73 અમુક મુદ્દાઓ મિત્રો આ જે કહેવાય કે સિલેબસમાં રાખવામાં નથી આવેલા. જોઈ લઈએ આપણે એના વિશે પણ. ઓકે, તો 5.7 જેની અંદર વાત કરવામાં આવે તો 2 જે મુદ્દાઓ છે, 5.7.2 અને 5.7.3, આ 2 ટોપિકો તમારા સિલેબસમાં નથી રાખવામાં આવેલા. જે હું તમને અહીંયા બતાવી દઈશ. જેવી આપણે બુક ઓપન કરીએ, 5.7.2. યસ, અહીંયા તમે જોઈ શકો 5.7.2 અને 5.7.3. કે જે આ સ્ક્વેર બોક્સ હું બનાવી દઉં. યસ, તો આ 2 મુદ્દાઓ પણ આપણા સિલેબસમાં નથી મૂકવામાં આવેલા, એટલે કે આપણે એ વાંચવાની, ભણવાની જરૂર પડશે નહીં. આપણે માત્ર 5.7ની અંદર જે પ્રથમ પોઈન્ટ સંચાલકની સત્તાઓ વિશે જ ચર્ચા કરીશું. જેમાં 3 મુદ્દાઓ: સંચાલકને કંપની ધારા અન્વયે મળેલી સત્તા, આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ અને સંચાલકને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. તો હવે આપણે ત્યાં આવી જઈશું 5.7 નંબરના ટોપિક ઉપર. યસ, તો આ જે આપણે ડિરેક્ટરના પ્રકારો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર.
એના પછી 5.4 સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો જે તમારા સિલેબસમાં નથી. સંચાલકોની નિવૃત્તિ, સંચાલકનું રાજીનામું અને સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવા, જે પણ તમારા સિલેબસમાં નથી. ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન અને જે 7મો જે ટોપિક કે તમારા સિલેબસમાં છે, સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. પરંતુ આની અંદર વાત કરવા જઈએ તો સત્તા અને જવાબદારીઓ કે જે આપણા સિલેબસમાં નથી. માત્ર આપણે જે સત્તાઓ છે સંચાલકની સત્તાઓ એના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ સંચાલકોની સત્તાઓ. ઓથોરિટીઝ ઓફ ડિરેક્ટર્સ. કંપનીનું સંચાલન કરવા શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. એટલે કે જે પણ કંપની હોય, આ કંપની જે કહેવાય કે સંચાલન કરવા માટે શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને છૂટે. એટલે કે સંચાલકો આ કંપનીનું સંચાલન કરશે. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેર હોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ ઊભો થાય છે. તો મિત્રો અહીંયા કોણ માલિક કોણ એજન્ટ, હવે તમને મારા ખ્યાલથી ખબર પડી જ ગઈ હશે કે જે કહેવાય કે શેર હોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે જે અહીંયા સંચાલકો હોય એક એજન્ટ કહેવાય શેર હોલ્ડરના, જ્યારે શેર હોલ્ડરો જે કંપનીના માલિક કહેવાય. તો અહીંયા જે કહેવાય કે સંચાલકો અને શેર હોલ્ડર્સ વચ્ચે માલિક એજન્ટનો સંબંધ ઊભો થાય છે અને કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ પણ મેળવવી આવશ્યક છે. એટલે કે જ્યારે કોઈ પણ કાર્ય જો સંચાલકોએ કરવું હોય તો તેમણે જે કહેવાય કે શેરધારકોની એટલે કે શેર હોલ્ડરની મંજૂરી પરવાનગી પણ લેવી પડે. આમ શેરધારકો સર્વોપરી સત્તા ધરાવે છે. સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. તો મિત્રો સંચાલક મંડળની અંદર જે પણ નિર્ણયો લેવાય, જે નિર્ણયો બહુમતીથી એટલે કે 50% પ્લસ એક મતથી લેવાતા હોય અને સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં કોઈ વિવાદ ઊભો થતો નથી. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો લેવા માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. સર્વસંમતિ એટલે કે દરેક સંચાલકોએ સંમતિ આપવી પડે. જો કોઈ એક સંચાલક દ્વારા પણ સંમતિ આપવામાં ન આવે તો અહીંયા એ જે ઠરાવ હોય એ પાસ થઈ શકતો નથી, પસાર થઈ શકતો નથી. અને તમને બધાને ખબર જ છે એ પ્રમાણે કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે અને કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓ અને કાર્યો કરવા સંચાલક મંડળ હકદાર છે. અને સંચાલક મંડળના આ સત્તા જે વાત કરવામાં આવે તો 3 રીતે સત્તા મળે, જેમાં એક કંપની ધારા અન્વયે સત્તા મળશે, કંપનીના આવેદન પત્ર દ્વારા એને સત્તા મળે અને કંપનીના નિયમન પત્ર દ્વારા સત્તા મળે. તો મિત્રો અહીં આપણે જોયું કંપનીના સંચાલકોની સત્તાઓ વિશે ઇન્ટ્રો પેરા જોયો. જેના માટે ફરીવાર હું તમને અહીંયા 2 મિનિટનો સમયગાળો આપીશ કે જે 2 મિનિટની અંદર તમે શું કરશો, સંચાલકોની જે સત્તાઓનું એકવાર અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે ફ્રેન્ડ, તો કંપનીના સંચાલકોની સત્તાઓ આપણે જોઈ, એટલે કે ને જે 3 અલગ-અલગ રીતે સત્તા મળે કંપની ધારા અન્વયે, આવેદનપત્ર દ્વારા અને નિયમનપત્ર દ્વારા. તો આ 3 રીતે જે સત્તાઓ મળે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. તો આજના આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. સો થેન્ક્સ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.